અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગોરજ ગામના ખેડૂતો થયા પાયમાલ। સરકાર પાસે 100% સહાયની કરી રહ્યા છે માંગ। ગુજરાતમાં છેલ્લા 8-10 દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને આર્થિક મુશ્કેલીમાં ધકેલી દીધા છે। આ વરસાદને કારણે ખેતરમાં તૈયાર થયેલા પાકો જેવા કે ડાંગરમાં ભરપૂર નુકસાન જોવા મળ્યું છે અને પશુઓનો ઘાસચારો પણ પાયમાલ થયો છે। સરકાર દ્વારા વળતર આપવા માટે શરૂ કરાયેલા પાક સર્વેને લઈને સાણંદ તાલુકાના ગોરજ ગામના ખેડૂતો દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો 100% નુકસાન થયું છે તો સરકાર સર્વેનું બંધ કરવું જોઈએ અને સીધી સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવી જોઈએ। ઉપરાંત ખેતરમાં બગડેલો પાક બહાર કાઢવામાં 10 થી 15 હજારનો ખર્ચ થશે એવું ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું। ચૌહાણ ગામ ગોરજ તાલુકો સાણંદ જિલ્લો અમદાવાદ। આપણે ડાંગરના પાકમાં કેટલું નુકસાન હશે એનું? ડાંગરના પાકમાં તો 100% આધાર તો નુકસાન છે। જો ડાંગર છે બધે તો ઉગી જાય છે, ઊભો પાક હતો બધો તો ડાંગર હોઈ જશે વરસાદના કારણે, અને તો ડાંગર હવે તો કોઈ વ્યાપારી સાહેબ લેવું છે નહીં અને પહેલું તો આમાં હાર્વેસ્ટ કરીને તો ડાંગર જ આવે છે નહીં। આ બધું નુકસાન જ છે આ ખેતરમાં, અને જો સરકાર આને પાછળ કંઈ કાર્યવાહી કરે અને સારું કોઈ વળતર આપે એવી અમારી માગણી છે। કાકા, શું પ્રશ્ન એનો ગોરજનો છે? હવે સાહેબ, આ માવઠા અને વરસાદને લીધે સાહેબ ડાંગરનો પાક બધોય નિષ્ફળ ગયેલ છે। ગોરજ ગામ દરેક ખેતરમાં દરેક આ રીતે આવી પરિસ્થિતિ છે ઊભી થઈ છે, અને 8 દિવસથી સતત વરસાદ ચાલુ હોવાથી ખેડૂત કંઈ પણ પાક કે મોલ લઈ શક્યો એમ નથી, અને પાક પણ પૂરેપૂરો અમારો નિષ્ફળ થયેલો છે। અમારી ખેડૂતોની એવી નમ્ર વિનંતી છે કે ઉપર સરકાર શ્રી મોદી સાહેબ ઓર ધારાસભ્ય સાહેબ, અન્ય કાર્યકર્તાઓ અમારા ખેડૂતની વેદના સમજે અને ખેડૂતના સામે જોવે। સરકાર સામે આપણે શું પ્રશ્ન માગો છો કે શું આપે વળતરમાં શું જોઈએ? આપણે વીમો પકવે અને સરકાર અમારા ખેડૂતને સર્વ ખેડૂતોને દેવું માફ કરે અને આ વળતર અમને પૂરેપૂરું સરકાર આપે એવી અમારી બધા ખેડૂતોની નમ્ર વિનંતી છે। સરકારે જે સર્વેનું બીડું ઉપાડ્યું, સર્વે ખેડૂત જાતે કરે, એમાં શું તમે સંમત છો? હા, સંમત જ છીએ સાહેબ, સંમત તો રહેવું જ પડે એવું છે। અમે અમારા બીજું કોઈ ભૂલો જ નથી, એટલે અમારે સરકારને બહુ અને ઘણી બધી નુકસાનીઓ હોવાથી કંઈ અમારા મહેનતનું ફળ પણ કંઈ મળ્યું નથી અને કંઈ પણ અમારું મોલ કંઈ પાક્યો નથી। સરકાર માન્ય થાય તો આ દેવા માફ કરે, બધા અમારા ગટરમાં પાણી હાલે તો શિયાળુ રવિ પાકમાં પાક। કેટલો ખર્ચો કર્યો આમાં તમે? ખર્ચો 15,000-16,000નો ખર્ચો પડે છે।